નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। હવે ખૂબ મહત્વની વાત કરવી છે કે મારી એસઆઈઆરની પ્રક્રિયા મેં પૂર્ણ કરી, તે છતાં નોટિસ આવી છે મને, બરાબર છે। અને નોટિસ બી આવી છે એટલે કંઈ મને કોઈ આવીને આપી નથી ગયું, પણ હું સતત બીએલઓના સંપર્કમાં હતો કે ભાઈ મારા અગેન્સ્ટમાં ફોર્મ 7 કોઈએ ભર્યું છે કે કેમ, તેની જ માહિતી બી મેળવતો હતો। અને એના ઉપરથી મને ખબર પડી કે મારી બીએલઓની પ્રક્રિયા દરમિયાન જે પૂર્ણ કરી મેં મારા ફાધરનું 2002 ની યાદીની બી માહિતી નાખી, છતાં મને નોટિસ આવી છે, મારા આખા ફેમિલીને આવી છે, બરાબર છે। તો હું સૌને એક જણાવવા માંગુ છું કે તમે ભલે એસઆઈ નું ફોર્મ ભર્યું ને 2002 ની યાદીમાં તમારું ફાધરનું નામ લખ્યું, તે છતાં જો 1987 પછીનો તમારો જન્મ હશે તો તમારે 3 વસ્તુ માટે નોટિસ નીકળશે, જે મારી નીકળી છે। એટલે 3 વસ્તુ તમારે સબમિટ કરાવવી પડશે। જેવી રીતે કે મારા નામની નોટિસ નીકળે છે, મારા બધા ભાઈઓ છે, મારા ભાઈના વાઈફ છે, એટલે અમારી ફેમિલીમાં 5-6 જણાને બધાને નોટિસ નીકળી છે। તો એમાં સૌથી પહેલું નામ મારું આવ્યું છે। તો મેં પૂછ્યું બીએલઓને કે એમાં શું કરવાનું રહેશે, તો બીએલઓએ કીધું કે તમારું આધાર કાર્ડ, મારો જન્મનો દાખલો અને મારા ફાધરનો જન્મનો દાખલો, આમ 3 વસ્તુ આપવી પડશે। ભલે મેં 2002 ની મારા ફાધરનું નામ જે ક્યાં હતા, ભાગ નંબર આ તે બધું લખ્યું, તે છતાં નોટિસ નીકળી છે। એટલે આગળ સરકાર શું કરવા માંગે છે તો ખબર નથી પડી, પણ આપણે શું કરવાનું છે તમને કહી દઉં છું કે આ 3 ડોક્યુમેન્ટ્સ આજે આપી દેજો, કેમ કે આ ફાઇનલ યાદી બનવા જઈ રહી છે, બરાબર। ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ જશે, અને આમાંથી જો આ નોટિસનો જવાબ તમે નહીં આપો અને તમારું જો નામ નીકળી ગયું તો પછી ઉમેરવા માટે પછી ઘણા ધાંધિયા થશે, પછી ફોર્મ 6 અને આ તે બધું ભરવું પડશે। એટલે મારી કમ્પલસરી સૌને હાથ જોડીને અપીલ છે કે ભાઈ, અને ખાસ મુસલમાનોને કે તમે યાર ઊંઘતા ઝડપાવો નહીં, તમે બીએલઓ ના સંપર્કમાં રહો, બીએલઓ ને પૂછતા રહો કે ભાઈ મારા નામની કોઈ કે મારા પરિવારની કોઈ નોટિસ આવી છે કે કેમ। અને બીજી વસ્તુ કહું કે તમારે અગેન્સ્ટ ફોર્મ 7 ભર્યું છે કે કેમ, તમને કેવી રીતના ખબર પડશે? તમારું વોટર લિસ્ટ કાપી નાખવા માટે, વોટ કાપી નાખવા માટે કે ભાઈ હું આ વ્યક્તિનો ફલાણો વ્યક્તિનો ઓળખતો નથી, તો એ બી ફોર્મ 7 જો તમારા અગેન્સ્ટમાં કોઈ ભરશે તો એ ખાલી ને ખાલી બીએલઓ ને એની જાણકારી હશે, કેમ કે ફોર્મ 7 જે અપલોડ થશે એ બીએલઓ ની આઈડી થી જ અપલોડ થઈ શકશે। પ્રાંત કચેરીમાં ફોર્મ આપી શકશે, પણ એ પ્રાંત પાસે બી સત્તા નહીં કે એને અપલોડ કરી શકે। એટલે ફોર્મ 7 મારા અગેન્સ્ટમાં ભર્યું છે કે કેમ મેં એને પૂછ્યું તો કે નહીં, તમારા અગેન્સ્ટમાં કોઈ ફોર્મ 7 ભર્યું નથી, બરાબર। એટલે સૌ ગાંધીનગર કે તમામ ગુજરાતના જે મતદારો છે બધાને કહેવા માંગુ છું કે તમારા અગેન્સ્ટમાં ફોર્મ 7 ભર્યું છે કે કેમ એની સંપૂર્ણ જાણકારી તમને તમારો બીએલઓ આપશે, કેમ કે એની પાસે જે સત્તા છે કે એને ખબર પડશે કે તમારા અગેન્સ્ટમાં કોણે ભર્યું, બરાબર, કેમ કે એના આઈડી થી અપલોડ થાય છે। મેં આજે આ દરેક માહિતી બીએલઓ પાસે બેસીને લીધી છે, અને 1987 પછી જેનો જન્મ થયો છે એને કમ્પલસરી આ ડોક્યુમેન્ટ આપવાના। પોતે બીએલઓ ને બિચારાને નોટિસ આવેલી છે, બરાબર છે। એટલે હું કહેવા માંગુ છું કે તમારા ફાધરનો જન્મનો દાખલો, તમારો જન્મનો દાખલો અને તમારા ફાધરનો જન્મ દાખલો, તમારો જન્મનો દાખલો અને તમારું આધાર કાર્ડ, અને 2004 પછી જેનો જન્મ થયો છે 2004 પછી એણે તો એના મધર ફાધરનો પોતાનો એમ ત્રણેયનો બધાનો દાખલા આપવાના છે। એટલે આપ સૌને મારી અપીલ છે, ખાસ ધ્યાન આપો એસઆઈઆર ની પ્રક્રિયામાં। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।